આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું. લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876 ના માક્ષર સુધી છઠ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત તે થયું. શ્રીજી મહારાજ અહીં આગળ વચનામૃતમાં લીલા ચરિત્ર સંભાળી રાખવાની વાત કરે છે. કુલ 262 વચનામૃત છે, પણ જેને ભગવાનને રાજી કરવા હોય, પોતાનું જીવન અને જીવન પછીનું જીવન જેને સુધારવું હોય તેના માટે ખૂબ જ સરળ માર્ગ અહીં આગળ શ્રીજી મહારાજ બતાવે છે. અધ્યાત્મ માર્ગની સાધના તલવારની ધાર પર ચાલવા જેવી કઠિન છે. તે માર્ગ પર સરળતાથી ચાલીને પ્રગતિ કરી શકાય ને ગમે તેવો નવો મુમુક્ષુ પણ પગ માંડી શકે તેવો સહેલો ઉપાય શ્રીજી મહારાજ આ વચનામૃતમાં બતાવે છે. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની એક વાતમાં કહ્યું છે, કરોડની એક વાત છે, નિર્વાસનિક થાવું
ને ભગવાનમાં જોડાવવું. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે ભગવાનમાં અને સંતમાં જોડાવાનો રાજમાર્ગ બતાવ્યો છે. એ રાજમાર્ગ કેવો હોય? ગામડાથી શહેરને જોડતા રસ્તાઓ હોય તો ક્યારેક ઉબડ ખાબડ જોવા મળે. ગામડાની અંદર ધૂળિયા રસ્તાઓ હોય, પરંતુ તમે સ્ટેટ હાઈવે પર જાઓ, નેશનલ હાઈવે પર જાઓ, ઇન્ટરનેશનલ રસ્તા ઉપર જાઓ તો એ માર્ગ એકદમ સરળ હોય છે. તેના પર ગાડી ફૂલ સ્પીડમાં જઈ શકે. એમ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં લીલા ચરિત્ર સંભાળી રાખવાથી કેવા લાભ થાય છે તેની વાત કરી છે. આ વચનામૃતમાં મુખ્યત્વે 3 મુદ્દા પર શ્રીજી મહારાજ આપણું ધ્યાન દોરે છે. પહેલો મુદ્દો, ભગવાન સંતના લીલા ચરિત્ર સંભાળી રાખવા. બીજો મુદ્દો, સંતો હરિભક્તો સાથે હેત રાખવું. અને ત્રીજો મુદ્દો, સમયા ઉત્સવોનું પ્રયોજન. એમાં 3 પેટા ભાગ પડે છે. ભગવાનના ચરિત્રોની યાદ આપે, ભક્તો સંતોની સ્મૃતિ થાય અને પાપી જીવોનું પણ રૂડું થાય. હવે શ્રીજી મહારાજના આવા ચરિત્રો કોણે અને કેવી રીતે સંભાળી રાખવા, શા માટે સંભાળી રાખવા, એ પ્રશ્નનો જવાબ આપણને જોવા મળે છે. જેને મૂર્તિ અંતરમાં દેખાતી હોય તેને પણ આ ચરિત્રો સંભાળી રાખવા. મૂર્તિ અખંડ દેખાતી હોય તેને શું બાકી રહે? શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 1માં અખંડ વૃત્તિ રાખવાની વાત કરે છે. એમાં કહ્યું કે શાસ્ત્રોમાં સૌથી કઠણમાં કઠણ માર્ગ હોય તો એ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો છે. અને શાસ્ત્રમાં તેનાથી મોટી પ્રાપ્તિ કોઈ કંઈ નથી. તો પછી શા માટે શ્રીજી મહારાજ અહીંયા ચરિત્રો સંભાળી રાખવાની વાત કરે છે? ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી એટલે ચિંતવે તે બધું જ પ્રાપ્ત થાય. હવે આનાથી મોટી પ્રાપ્તિ કઈ? શ્રીજી મહારાજ શા માટે લીલા ચરિત્ર યાદ કરવાની વાત કરે છે? તેનો પહેલો લાભ છે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત ગૌણ ન થાય તે માટે લીલા ચરિત્રો સંભાળી રાખવાના છે. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 73માં કહ્યું છે, જો અંતરમાં બ્રહ્મનો પ્રકાશ દેખાય ને પ્રગટ ભગવાન ગૌણ થઈ જાય તો ઉપાસનાનો ભંગ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હતી, છતાં વરસાદમાં અડધી રાતે નેવાની ધાર નીચે ઉભા રહ્યા. કેમ? મહારાજના દર્શન માટે. શ્રીજી મહારાજ બાઈઓના દરબારમાં ગયા હતા. ત્યાંથી પોતાને ઉતારે જતા હોય ત્યારે ક્ષણ માટેના દર્શન માટે ગુણાતીતાનંદ સ્વામી કલાકો ઉભા રહ્યા. શ્રીજી મહારાજને પોતાની પ્રત્યક્ષ મૂર્તિમાં જોડવા છે. તેથી વચનામૃત ગઢડા પ્રથમના 9માં કહે છે, અનન્ય નિષ્ઠાવાળાને પણ પ્રત્યક્ષ ભગવાન વિના કાંઈ ન ઈચ્છવું. પરોક્ષથી કોઈ દિવસ ભવતણો પાર આવતો નથી એવું વેદ વેદાંત પણ કહે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગીધ ગણી કા કપી વૃંદ કોટી. મધ્યના 21માં વચનામૃતમાં પણ આ જ વાત છે કે જેવો પરોક્ષનો મહિમા છે તેવો પ્રગટનો સમજે તો કલ્યાણના માર્ગમાં મુદ્દો હાથ આવ્યો કહેવાય. અને શ્રીજી મહારાજનો પ્રાગટ્ય હેતુ જીવોના અનાદિ અજ્ઞાનનો નાશ કરવા માટે જ હતો ને. છતાં મહારાજ કાઠી દરબારો અને સંતો સાથે રાસ રમ્યા, નદીમાં તળાવમાં જળ ક્રીડા કરતા, અરે સંતોના માથે દૂધપાક પીરસતા, સમયા ઉત્સવ કરતા. એકાદશીનો ઉત્સવ હોય, જળ ઝીલણીનો ઉત્સવ હોય, રંગોત્સવ હોય. શા માટે? તો જીવોને સ્મૃતિ થાય એ માટે. અને આ જ હેતુથી આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ મોટા ઉત્સવો કરી રહ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ મોટા ઉત્સવો કર્યા છે. આપણે સૌ એના સાક્ષી છીએ. સને 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો. સને 1985માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. 1992માં યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો. આ ઉપરાંત દર વર્ષે ફૂલદો ઉત્સવ તો થાય જ છે. અને પ્રગટ સત્પુરુષ આપણને સૌને એમના ભક્તિના રંગમાં રંગે છે. આપણી સંસ્થામાં, આપણા સંપ્રદાયમાં સત્પુરુષ એન્જિન છે અને આપણે બધા ડબ્બા છીએ. લીલા ચરિત્રો એ આ ડબ્બા અને એન્જિનને જોડતો આંકડો છે, કડી છે. તેના દ્વારા સત્પુરુષ સાથે સંબંધ રહે ને ધામમાં પહોંચાય. આનું કારણ શું? તો કદાચ સમયમાં આપણે ગયા હોઈએ
અને કથા વાર્તા ભૂલી જવાય. જ્ઞાન યાદ રાખવું બહુ અઘરું છે, પણ ચરિત્રો તો તરત યાદ રહી જાય. બીજો લાભ થાય છે, દેહ મૂક્યા સમયે મૂર્તિ ભૂલી જવાય તો સંતો ભક્તો કે ચરિત્રોની સ્મૃતિથી મૂર્તિમાં મન સ્થિર થાય. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 61માં વચનામૃતમાં મૃત્યુ સમયને સમુદ્ર જેવો વિકટ કહ્યો છે. તે સમયે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થઈ આવે છે. પોતે જીવનમાં કરેલા શુભ અશુભ કાર્યોને કારણે તેવા સમયમાં ભગવાનની મૂર્તિ અવશ્ય ભૂલાઈ જાય. અંતે મતિ સા ગતિ, અંતકાળે જેવું ચિંતવન થાય તેવી જ ગતિ થાય છે. પરંતુ અંતકાળે ભગવાન ક્યારે યાદ આવે? જો રોજ યાદ કર્યા હોય તો યાદ આવે. એટલે જો લીલા ચરિત્રો યાદ રાખવાનો મહાવરો કેળવ્યો હોય તો તરત ભગવાન યાદ આવી જાય. એક શેઠ હતા, તેમનો અંતકાળ નજીક આવ્યો. હવે એમને પૈસામાં આસક્તિ બહુ, 24 કલાક વ્યવહારની બહુ ચિંતા કર્યા કરે. તેમને 4 દીકરા હતા. પહેલો નરેન્દ્ર, બીજો મહેન્દ્ર, ત્રીજો અમરેન્દ્ર અને ચોથો સુરેન્દ્ર. આંકડા થઈને પૂછ્યા જ કરે, નરેન્દ્ર ક્યાં? જો નરેન્દ્ર હાજર હોય તો બીજો પ્રશ્ન પૂછે, મહેન્દ્ર ક્યાં? જો મહેન્દ્ર હાજર હોય ને નરેન્દ્ર પણ હાજર હોય તો ત્રીજો પ્રશ્ન પૂછે, અમરેન્દ્ર ક્યાં? અને ત્રણેય હાજર હોય તો ચોથાનું પૂછે, સુરેન્દ્ર ક્યાં? એમ ચારેય દીકરાઓના ખબર અંતર પૂછી લે ને ક્યાં છે. જો બધા હાજર હોય તો શેઠ મોટેથી રાડ પાડે કે બધા અહીં મુવા છો તો દુકાન કોણ સાચવશે? તમારો બાપ? આટલું બોલી અને એ પોતે મરી ગયા. આખી જિંદગી વ્યવહાર સંભાળેલો તો અંત ઘડીએ એ જ યાદ આવ્યો. તેમ આપણે જો ભગવાન સંભાળ્યા હોય તો તે યાદ આવે. ત્રીજો લાભ છે, લીલા ચરિત્રની સ્મૃતિથી આપણા અંતરમાં સુખ ઉપજે છે. યોગીજી મહારાજ કહેતા, સમર્તિ દુઃખની હરનારી છે. એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામીને અંતરમાં અશાંતિ થઈ. શ્રીજી મહારાજને શાંતિનો ઉપાય પૂછ્યો. મહારાજે કહ્યું કે અમારા બાળ ચરિત્રોથી માંડી જીવનની વાતો કરવી. પોતે પણ વાતોને ચરિત્રો શરૂ કર્યા. મુક્તાનંદ સ્વામીએ ફરી શાંતિ માટે પૂછ્યું. મહારાજે ફરીથી તેમના ચરિત્રોની વાતો ચાલુ જ રાખી. ત્રીજી વાર પૂછ્યું ત્યારે મહારાજ કે હવે તમે ગામડે ફરો, શાંતિ થશે. નિત્યાનંદ સ્વામીને આ વાતની ખબર પડી. તેમણે મુક્તાનંદ સ્વામીને રોક્યા ને કહ્યું કે શાંતિ તો મહારાજના ચરિત્રોમાં જ છે. અને પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રો સંભાળ્યા અને શાંતિ થઈ. સ્વરૂપાનંદ સ્વામીને તો શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ દેખાતી હતી. તેઓ માંદા પડ્યા ત્યારે શ્રીજી મહારાજે સ્વયં પોતાના ચરિત્રોની વાર્તા શરૂ કરી અને તેનાથી તેમને પરમ શાંતિ થઈ ગઈ. એકવાર આપણા હર્ષદભાઈ દવે તે પોતે બીમાર પડ્યા. તેમનાથી દૈહિક પીડા ખૂબ થતી હતી, સહન થતી નહોતી. અચાનક રેડિયો ઉપર રૂડા લાગો છો રાજેન્દ્ર આ કીર્તન આવ્યું અને તેમની વૃત્તિ એ કીર્તનમાં પરોવાઈ ગઈ, મહારાજની મૂર્તિમાં પરોવાઈ ગઈ, મહારાજના ચરિત્રોમાં પરોવાઈ ગઈ. અને કીર્તનના યોગે શાસ્ત્રીજી મહારાજ ને શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવી ને પીડા ટળી ગઈ. શાંતિ શાંતિ થઈ ગઈ. ચોથો લાભ છે, અંતઃકરણ શુદ્ધ થાય છે. મન છે ને અતિશય ચંચળ છે. તેનો નિગ્રહ કરવો ખૂબ અઘરો છે. મનને સ્થિર કરવા માટેનો સરળ ઉપાય એ છે કે ભગવાનના ચરિત્રરૂપ જાળામાં મનને ગૂંચવી મેળવું પડે. એક જણને ભૂત વશ થયેલું. તે જ્યારે કામ ન બતાવે ત્યારે ભૂત તેને ખાવા તૈયાર થાય. તેમાંથી બચવા તેણે આંગણામાં એક 25 ફૂટ લાંબો વાંસ રોપ્યો. તે જ્યારે કામ ન હોય ત્યારે ભૂતને કે આ વાંસ પર ચડ ને ઉતર. તેમ મન પણ ભૂત જેવું છે. તેને ભગવાનના ચરિત્ર રૂપી વાંસના ઉપર ચડ ઉતર કરાવવું જેથી આપણને હેરાન કરે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આવા સાધુને મનમાં સંભાળે તો મનના પાપ બળી જાય. અને શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ભગતજી મહારાજ અને જાગા સ્વામીના આ 4 પ્રસંગો જે નિત્ય યાદ કરશે તેના અડધા કામાદિક બળી જશે. કયા 4 પ્રસંગો? પહેલો પ્રસંગ ભગતજી મહારાજનું જુનાગઢમાં સન્માન થયેલું તે પ્રસંગ. બીજો ભાદ રોડમાં ભગતજી મહારાજે આપેલું રોટલાનું સુખ. ત્રીજો પ્રસંગ જાગા સ્વામીની બંધી તોડાવી. અને ચોથો
જાગા સ્વામીની અંતિમ સેવા કરેલી એ 4 પ્રસંગ જો કોઈ સંભાળે તેના અડધા કામાદિક દોષ બળી જાય. શ્રીમદ ભાગવતની અંદર આપણે જાણીએ છીએ કે રાજા પરીક્ષિતને 7 દિવસ પછી તક્ષક નાગ કરડવાનો હતો. એમનું મૃત્યુ નિશ્ચિત જ હતું. તો મોક્ષ મેળવવા માટે શું કરવું? તો એ વખતે એમને સુખદેવજી પાસે કથા સાંભળી. હવે ભાગવતમાં ભગવાન અને ભક્તોના ચરિત્રોની જ વાતો છે અને એ વાતો જ્યારે એમણે સાંભળી ત્યાર પછી એમનો મોક્ષ થયો. 5મો લાભ થાય છે ધર્મ નિયમની દ્રઢતાની પ્રેરણા મળે છે. શ્રીજી મહારાજ ઘણીવાર કહેતા કે અમને કોઈ નિષ્કામી વર્તમાન ભંગ કરે તો વાંઝ્યાને દીકરો આવે ને મૃત્યુ પામે ને જે દુઃખ થાય એવું દુઃખ થાય છે. આ નિયમ ધર્મની દ્રઢતા ખૂબ અગત્યની છે અને એ ભગવાન અને સંતના ચરિત્રોમાંથી આપણને દ્રઢ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને સાન હોઝેમાં એક બાળકી સ્પર્શી ગઈ તો આંખોમાં 2 વાર આંસુ આવી ગયા. હવે આ ચરિત્ર જે સંભાળે એને સંયમની, સ્ત્રી પુરુષ મર્યાદાની કેવી દ્રઢતા થઈ જાય. 6ઠ્ઠો લાભ છે સાંપ્રદાયિક પુષ્ટિ થાય છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય 58માં કહે છે કે પોતાના ઈષ્ટદેવના જન્મથી માંડીને દેહ મૂક્યા પર્યંતના જીવન ચરિત્રોથી પુષ્ટિ થાય. આપણે પ્રમુખ સ્વામી મહારાજ વિશે આપણી મહિમા દ્રષ્ટિ કેળવવી હોય તો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રો વાંચવા પડે અને જ્યારે વાંચીએ ત્યારે આપણી મહિમા દ્રષ્ટિ, દિવ્ય ભાવ, અહોભાવ એ બધું વૃદ્ધિ પામે છે. અત્યારે પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમના મહિમા આપણે વધારવો હોય, એમના પ્રત્યે દિવ્ય ભાવ લાવવો હોય, અહોભાવ લાવવો હોય તો એમના જીવન ચરિત્ર આધારિત બ્રહ્મ સન્નિધિ, સાધુતાના શિખર કે મહંત ચરિતમ જેવું આપણે ઓનલાઈન પણ સાંભળવું જોઈએ. આ બધા ચરિત્રો સાંભળીએ તો જ આપણને તેમના પ્રત્યે દિવ્ય ભાવ અને અહોભાવ જાગે. તેમના કીર્તનો સાંભળીએ, તેમણે ઉજવેલા જે પ્રસંગો હોય, ઉત્સવો હોય એ આપણે સંભાળીએ, યાદ કરીએ તો આપણને તેમના પ્રત્યે હેત અને મહિમા અવશ્ય વધે જ. આપણી ગુરુ પરંપરા પણ ચરિત્રનું મનન ચિંતન કરી પ્રેરણા આપે છે. એકવાર જુનાગઢમાં બાળ મુકુંદ સ્વામીએ ચાતુર્માસમાં બપોરે ન સુવાનો નિયમ લીધો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેમના આ વ્રતથી રાજી થઈ તેમને રોજ શ્રીજી મહારાજનું એક નવું ચરિત્ર સંભળાવવાનો નિયમ લીધો. હવે રોજ એક ચરિત્ર એટલે ચાતુર્માસમાં 4 મહિના આવે, 1 મહિનાના 30 દિવસ એટલે 4 મહિનાના 120 દિવસ થાય. આમ ગુણાતીતાનંદ સ્વામીએ 120 નવા ચરિત્રો બાળ મુકુંદ સ્વામીને સંભળાવવા પડે. હવે આવા 120 ચરિત્રો જો મનમાં યાદ હોય તો સંભળાવી શકાય ને. તો ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજના કેટલા ચરિત્રો એમને યાદ હશે, એની સ્મૃતિ કરતા હશે તેવો એક અંદાજ આપણે લગાવી શકીએ. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના જીવન પ્રસંગો 100 થી વધુ વાર હર્ષદભાઈ દવેને કહેલા અને એવા ઉત્સાહથી વાત કરે તે વાતો કરતા કરતા પલંગની ધારે આવી જાય. યોગીજી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજની વાત કરતા થાકતા જ નહીં. આ ભગવાન અને સંતે એમના તરફથી કંઈ કસર રાખી નથી. આમ તો સામાન્ય જીવને એમનો યોગ થવો જ દુર્લભ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો કિયા જીવ કિયા જગદીશ જાણો જુજવી એ જાત છે રે, કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. જેતલપુરમાં શ્રીજી મહારાજ કહે છે કે અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી ને જુઓ ને જેતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા. આ તળાવને વિશે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ. જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ, ઘેર ઘેર ભોજન કર્યા છે. આ ગામની સીમ ને ગામને વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. આ જ પ્રમાણે ગુણાતીત ગુરુ પરંપરાએ પણ અસંખ્ય દિવ્ય ચરિત્રો કર્યા છે, તેની આપણે સ્મૃતિ કરવી જોઈએ. અંતકાળે આવા ચરિત્રોની સ્મૃતિ થઈ જાય તો આપણું પરમ કલ્યાણ થાય. એકવાર પંચાળામાં શ્રીજી મહારાજ શેલણ પીરસતા હતા. આ શેલણ એટલે ચોખા, ઘી અને ગોળનું મિશ્રણ. શેલણ પીરસતી મહારાજની આ સુંદર મૂર્તિ એક ભરવાડ ભાઈને અંતરમાં વસી ગઈ. એને અંતકાળે આ મૂર્તિ યાદ આવી અને મહારાજ તેને પોતાના ધામમાં લઈ ગયા.
વડોદરાની એક બાઈને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન રે સગપણ હરિવારનું સાચું, એ કીર્તનના શબ્દો એના કાને પડ્યા. એને આ પંક્તિ એટલી બધી ગમી ગઈ કે રોજ કામ કરતી વખતે પણ ગણગણ્યા કરે કે રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. હવે એ ડોશીમાનો અંત સમય નજીક આવ્યો. શ્રીજી મહારાજ એમને લેવા આવ્યા ત્યારે એ માજી તો એમને ઓળખી ન શક્યા, પણ મહારાજે સામેથી પરિચય આપ્યો કે તમે જે રોજ ગાતા હતા ને રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, એ હું હરિવર છું. આ લીલા ચરિત્રો સંભાળી રાખ્યા હોય તો મહારાજ અંતકાળે લેવા માટે આવે. એટલે આજે આપણે એક સંકલ્પ સાથે આ કથા સાંભળીને ઉભા થઈએ કે હું રોજ નિયમિત નિત્ય નિયમ રાખીને શ્રીજી મહારાજ થી લઈ પ્રગટ સત્પુરુષ સુધીના ગુરુવર્યોના ચરિત્રો સંભાળીશ. નિત્ય રોજ એક સમય નક્કી કરી દેવો, સવારનો, બપોરનો, સાંજનો, રાતનો, કે જે સમયે આપણને આ સંસારની કોઈ ઉપાધિ નડતી ન હોય એવો એક નિશ્ચિત સમય રાખવો. આજનું મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે જે વ્યક્તિ એક જ સમયે 21 દિવસ સુધી સળંગ એ સંકલ્પ કરે તો એ સંકલ્પને સાકાર થવું જ પડે છે. તો આપણે મહારાજની મૂર્તિ રૂપી માળામાં મનને ગૂંચવવાનો સંકલ્પ લઈ લઈએ. બીજો નિયમ કે જ્યારે પણ હું ભગવાનની કથા વાર્તા સાંભળીશ કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળીશ ત્યારે મહિમા સહિત સાંભળીશ અને સંભાળીશ. ત્રીજો નિયમ દિવ્ય ભાવ રાખીને સંભાળીશ. અંતકાળે આવા ચરિત્રોની સ્મૃતિ થાય તો આપણું પરમ કલ્યાણ થાય ને થાય જ. શ્રીજી મહારાજ આ વચનામૃતમાં બીજો મુદ્દો સમજાવે છે કે સાધુ હરિભક્તો સાથે હેત રાખવું. હેતે કરીને જીવ કૃતાર્થ થાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની એક વાતમાં કહ્યું છે કે સત્સંગમાં 2 સારા સાધુ ને 4 હરિભક્ત સાથે જીવ બાંધી રાખવો. આવું હેત હોય તો કઠણ દેશકાળમાં આપણને આ હેત ટકાવી રાખે. સત્સંગ છોડવાનો વારો ન આવે, સત્સંગમાંથી પડવા ન દે. એકવાર કાર્યાણીના વસ્તા ખાચરને જીવા ખાચરના સંગથી મહારાજનો અભાવ આવ્યો ને ઘેર જતા રહ્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને લઈને એમને ગામ રાતોરાત ગયા. મહારાજે એમને સમજાવ્યા. દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજના દિવ્ય ચરિત્રોની વાતો કરી. આનાથી વસ્તા ખાચરને સાચું જ્ઞાન થયું ને સત્સંગમાં ટકી ગયા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.